કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7ના સેકન્ડ સેમેસ્ટરના રિવિઝનની એક્ટિવિટી 7, 8 એન્ડ 9ની સમજૂતી મેળવીશું. એક્ટિવિટી 7, રીડ ધ ડાયલોગ. આ એક્ટિવિટી પેજ નંબર 69 પર આપેલી છે. અહીં એક ડાયલોગ આપ્યો છે, તે આપણે રીડ કરીએ. Policeman said, "What's your name?" Hasina said, "I'm Hasina. I'm lost." Policeman said, "When did you come here to the fair?" Hasina said, "At 5 in the evening." Policeman said, "Who was with you?" Hasina said, "My parents." Policeman said, "How did you move away from them?" Hasina said, "I wanted to see the monster, so I ran to that corner." Policeman asked, "Where do you live?" Hasina replied, "In Azadnagar." Policeman asked, "Come along, I'll take you there." Hasina said, "Thank you, sir." હવે આ ડાયલોગ પરથી આપણે અહીં પેરેગ્રાફ લખવાનો છે. ડાયલોગમાં જે આપેલું છે તે જ વસ્તુ પેરેગ્રાફમાં આપ્યું છે. જે રીતે લક્ષ્મી એન્ડ ફૈઝનનો સંવાદ હતો એ જ રીતે અહીં એક સંવાદ આપેલો છે. તો એને આપણે કઈ રીતે નેરેટ કરીશું તે જોઈએ. આપેલું છે, સ્ટાર્ટ ધીસ વે, આવી રીતે શરૂ કરો. લાસ્ટ વીક there was a fair at Vadodara. A girl of about 7 to 8 years, Hasina, lost her way. Now, અહીં આપણે જોઈએ તો policeman said, "What's your name?" અથવા policeman asked, "What's your name?" Hasina replied, "I'm Hasina. I'm lost." તો તેને આપણે કઈ રીતે લખીશું? A policeman asked, કોમા કરીને જે વસ્તુ પૂછી હતી તે ઇન્વર્ટેડ કોમામાં લખીશું. તો કે what's your name? Hasina replied, "I'm Hasina and I'm lost." Now second જોઈએ. Policeman said, "When did you come here to the fair?" Hasina said, "At 5 in the evening." તો એ આપણે પેરેગ્રાફમાં લખી દઈએ. The policeman asked, "When did you come here to the fair?" Hasina replied, "I came here at 5 in the evening." Now policeman asked, "Who was with you?" તો અહીં જે કોલન આપેલું છે તેની જગ્યાએ આપણે asked અથવા reply એવા શબ્દો વાપરી શકીએ છીએ. તો આપણે પેરેગ્રાફમાં લખીશું, The policeman asked, "Who was with you?" Hasina replied him, "My parents." Next, policeman said, "How did you move away from them?" તું તેમનાથી છૂટી કઈ રીતે પડી? તે છે એ આવી રીતે લખીશું. The policeman asked, "How did you move away from them?" I wanted to see monster, so I ran to that corner, replied Hasina. અહીં આપણે replied Hasina એ લાસ્ટમાં લખ્યું, જે આપણે સ્ટાર્ટિંગમાં પણ લખી શકીએ. Hasina replied, "I wanted to see the monster, so I ran to that corner." Policeman asked, "Where do you live?" Hasina said, "In Azadnagar." તો અહીં આપણે લખશું, The policeman asked, "Where do you live?" Hasina said, "In Azadnagar." Policeman said, "Come along, I'll take you there." Hasina said, "Thank you, sir." તો તેને આપણે વાક્યમાં લખીએ. The policeman said, "Come along, I'll take you there." Hasina thanked the policeman. તો આ રીતે આપણે પેરેગ્રાફ સ્વરૂપે રાઇટ કર્યું. Now, activity 8. This is the timetable of Mogri Primary School. It is Wednesday today. Read the timetable carefully and answer the questions and also frame other questions. હવે અહીં એક ટાઈમટેબલ આપેલું છે અને આજે બુધવાર છે. તો આ ટાઈમટેબલ આપણે રીડ કરીએ તો આજે બુધવાર છે, તો તેની પહેલા જે કામના દિવસો છે
મંડે એન્ડ ટ્યુઝડે તેને આપણે યસ્ટરડેમાં લઈશું અને પછીના જે કામના દિવસો છે થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે તો તેને ટુમોરોમાં. અહીં યસ્ટરડે, ટુડે અને ટુમોરો એટલા માટે આપેલું છે કે યસ્ટરડે હોય તો તમારે ભૂતકાળમાં વાક્યો બનાવવાના છે, ટુડે હોય તો વર્તમાન કાળમાં અને ટુમોરો હોય તો ભવિષ્યકાળમાં. હવે ટાઈમ ટેબલ છે તો તેમાં અલગ અલગ પીરિયડ્સ આપેલા છે. ટાઈમ જોઈએ તો 11 to 11:35, 11:35 to 12:10, 12:10 to 12:45. એવી જ રીતે પીરિયડ્સ આપેલા છે. મંડે તો ફર્સ્ટ પીરિયડ છે મિસ નીલાનો, જે ઇંગ્લિશ ટીચ કરશે. મિસ ધ્રુતિ તો એ મેથ્સ ટીચ કરે છે. મિસ સુધા તો સાયન્સ. તેવી રીતે ડે વાઇઝ ટીચર અને તેના સબ્જેક્ટના નામ આપેલા છે. તો તેના પરથી આપણે જે ક્વેશ્ચન્સ આપેલા છે તેના આન્સર આપવાના છે અને જે બ્લેન્ક્સ આપેલી છે તો તેમાં ક્વેશ્ચન પણ ફ્રેમ કરવાના છે અને તેના આન્સર આપવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એટ વોટ ટાઈમ વોઝ મિસ ધ્રુતિ ટીચિંગ મેથ્સ ઓન મંડે? તો સૌપ્રથમ આપણે અહીંયા મિસ ધ્રુતિ જોઈએ. તો મિસ ધ્રુતિ આપેલું છે કયા દિવસે? તો કે મંડે. અને આપણે અહીં ટાઈમ જણાવવાનો છે. તો મંડેના દિવસે મિસ ધ્રુતિ છે એ કયા ટાઈમે ટીચિંગ કરે છે? તો 11:30 to 12:10. તો આપણે આન્સર આપીશું મિસ ધ્રુતિ વોઝ ટીચિંગ મેથ્સ ફ્રોમ 11:35 to 12:10 on Monday. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. What will Miss Sudha teach at 11:35 AM on Friday? તો સૌપ્રથમ આપણે ફ્રાઈડેમાં આપણે જોઈશું કે મિસ સુધાનો પીરિયડ ક્યારે છે? 11:35, જે અહીં આપેલું જ છે. તો આ બંને જ્યાં મેચ થાય છે તો ત્યારે આવે છે સાયન્સ. મિસ સુધા છે એ સાયન્સ ટીચ કરે છે. તો આપણે આન્સર આપીશું Miss Sudha will teach science at 11:35 AM on Friday. થર્ડ ક્વેશ્ચન જોઈએ. At what time will Miss Neela teach English on Thursday? તો સૌપ્રથમ આપણે થર્સડે અને મિસ નીલા ફાઇન્ડ કરી લઈએ. તો થર્સડે મિસ નીલા ઇંગ્લિશ છે એ ક્યારે ટીચ કરે છે? 11 to 11:35. તો આન્સર થશે મિસ નીલા will teach English at 11 AM on Thursday. અહીં will શા માટે? તો કે today is Wednesday અને થર્સડે છે એ નેક્સ્ટ ડે છે એટલા માટે will નો યુઝ કરીશું. ફોર્થ ક્વેશ્ચન. Which subjects will the students learn on Saturday? વિદ્યાર્થીઓ શનિવારે કયા સબ્જેક્ટ શીખશે? તો સેટરડે આપણે ફાઇન્ડ કરી લઈએ અને તેમાં કયા કયા પીરિયડ આવે છે તે જોઈએ. તો સાયન્સ, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. તો અહીં આપણે આન્સર આપીશું the students will learn science, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ on Saturday. ફિફ્થ ક્વેશ્ચન જોઈએ. What did the students do on Tuesday during 12:10 to 12:45 PM? તો સૌપ્રથમ આપણે ટ્યુઝડે ફાઇન્ડ કરી લઈએ અને ટાઈમ આપ્યો છે. આ ટાઈમે આપણે જોઈએ તો ત્યાં સબ્જેક્ટ છે ઇંગ્લિશ. તો આપણો આન્સર થશે the students learned English on Tuesday during 12:10 to 12:45. સિક્સ્થ. તો અહીં આપણે ક્વેશ્ચન પણ ફ્રેમ કરવાનો છે અને આન્સર પણ આપવાનો છે. તો ક્વેશ્ચન જોઈએ. Who teaches ગુજરાતી? ગુજરાતી કોણ શીખવે છે? તો અહીં જોઈએ તો મિસ જુલિયટ જે છે એ ગુજરાતી ટીચ કરે છે. તો આપણે who ની જગ્યાએ મિસ જુલિયટ લખી દઈએ. તો મિસ જુલિયટ ટીચેસ ગુજરાતી. તો આવી રીતે જે 7th, 8th એન્ડ 9th છે એ ક્વેશ્ચન જાતે ફ્રેમ કરવા. નાવ એક્ટિવિટી 9. અ લેટર્સ જર્ની. હવે અહીં એક લેટર આપેલો છે. આ લેટર સાથે સંબંધિત અમુક પિક્ચર્સ અહીં આપેલા છે
તો સ્ટોરી રીડ કરતા જવાનું છે અને પિક્ચર્સને યોગ્ય ક્રમ આપવાનો છે. I am a letter. Ketki wrote with a pen on a piece of paper for her friend Kavita. તો આ જે સેન્ટેન્સ છે તેને રિલેટેડ એક પિક્ચર આપેલું છે કે કેતકીએ પેન દ્વારા કાગળ પર તેની મિત્ર કવિતાને લેટર લખ્યો છે. તો આ જે સેન્ટેન્સ છે તેના રિલેટેડ એક પિક્ચર આપેલું છે તે આપણે ફાઇન્ડ કરીએ. તો એ પિક્ચર છે આ. તો તેને આપણે ફર્સ્ટ નંબર આપી દઈએ. આ પિક્ચર રિલેટેડ સેન્ટેન્સ આપણે રીડ કર્યું કે કેતકી wrote with a pen on a piece of a paper for her friend કવિતા. કે કેતકીએ તેની મિત્ર કવિતા માટે એક કાગળ પર પેનથી લખાણ કર્યું. Then she put me into a letter box. પછી તેને લેટર બોક્સમાં મૂક્યું. તો એવું પિક્ચર આપણે ફાઇન્ડ કરીએ. લેટર બોક્સમાં એક છોકરી લેટર મૂકતી હોય તેવું. તો એ પિક્ચર છે આ. તો તેને આપણે સેકન્ડ નંબર આપી દઈએ. After that, the postman took me out and put me in a big bag. પછી પોસ્ટમેને પોસ્ટ બોક્સમાંથી મને બહાર કાઢ્યું. તો તેને રિલેટેડ પિક્ચર છે તેમાં આપણે 3 નંબર લખી દઈએ. Taking a ride on the postman's bicycle, I reached the post office. There, the postman took me out of big bag and stamped me hard. The stamp was of Anand because Ketki posted me from Anand. હવે પોસ્ટમેને એક બિગ બેગમાં મને મૂકી અને પોસ્ટ ઓફિસ જઈને ત્યાંથી બહાર કાઢ્યું અને મારા ઉપર એક સિક્કો લગાવ્યો. સિક્કો આણંદનો હતો કારણ કે કેતકીએ આણંદથી એ લેટર લખ્યો હતો. તો હવે સ્ટેમ્પ લગાવતા હોય તેવું એક પિક્ચર ફાઇન્ડ કરીએ. તો એ પિક્ચર અહીં આપેલું છે જેને આપણે 4 નંબર આપી દઈએ. Then the postman put me into another big bag. પછી એક મોટી બીજી બિગ બેગમાં. તો બિગ બેગ આપણે ફાઇન્ડ કરીએ. તો એ પિક્ચર થશે આ જેમાં આપણે 5 નંબર લખી દઈએ. This bag had many more letters. All letters were going to Kolkata with me. હવે આ બેગમાં જેટલા લેટર હતા એ બધા જ મારી સાથે કલકત્તા આવી રહ્યા હતા. The red postal van dropped me at the railway station. હવે જે પોસ્ટલ વેન છે તેણે આ બેગને રેલવે સ્ટેશન પર મૂકી દીધું. There I got into a train going to Kolkata. હવે કોલકાતા જતી ટ્રેનમાં એ બેગ મૂકવામાં આવી. After a long journey of 72 hours, I reached Kolkata. Then the postman of Kolkata sorted me as per the area. હવે કોલકાતા 72 કલાકમાં પહોંચ્યા બાદ પોસ્ટમેન દ્વારા એરિયા પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવ્યું. તો એને આપણે 6 નંબર આપી દઈએ. તેને આપણે 6 નંબર આપ્યો. Then he put one more stamp on me. ત્યાં પણ એક સિક્કો લગાવવામાં આવ્યો. Finally the postman dropped me Kavita's house. પછી પોસ્ટમેન છે એને કવિતાના હાઉસ પર મને મૂકી દીધો જેને આપણે 7 નંબર આપીએ. એન્ડ લાસ્ટ જે છે એને આપણે 8 નંબર આપીશું. તો અહીં આપણે રિવિઝનની એક્ટિવિટી 7, 8 and 9 જોઈ. અહીં દર્શાવતા વીના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. તેમજ બાજુમાં સ્ટાન્ડર્ડ 7નું પ્લેલિસ્ટ આપેલું છે જ્યાંથી તમે અન્ય વિડીયો પણ જોઈ શકશો. થેન્ક યુ.